Hello everyone, how are you all? I hope you all are doing well. बच्चा लोग आज આપણે થર્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છે નંબર ફોર્મિંગ, जो कि આ અગાઉ આપણે ઓલરેડી કરી ચૂકેલ છે. રિમેમ્બર? તો ચલીએ આજે આપણે રિવિઝન કરવાના છીએ નંબર ફોર્મિંગનું. સો બિફોર વી સ્ટાર્ટ લેટ્સ સી વન કોટ. આપણે સ્ટાર્ટ કરતા પહેલા એક કોટ જોઈ લઈએ. ડ્રીમ ઇટ, વિશ ઇટ એન્ડ ડુ ઇટ. આપણો આજનો કોટ છે કે ડ્રીમ ઇટ એટલે કે સપના જુઓ, વિશ ઇટ એટલે કે કોશિશ પણ કરો, દુઆ કરીએ કે આપણે આ પૂરું થાય, અને ડ્રીમ ડુ ઇટ એટલે કે એને અચીવ કરો. ઓકે, ચલીએ ડન. તો આજનો આપણો કોટ છે ડ્રીમ ઇટ, વિશ ઇટ એન્ડ ડુ ઇટ. તો ચલિए, आर यू रेडी किड्स? तो बिफोर वी स्टार्ट आई वुड लाइक टू रिक्वेस्ट यू ऑल, प्लीज टेक योर बुक एंड पेन्सिल. तमे पोतानी बुक अने पेन्सिल लई लो अने मिसनी साथे शुरुआत करिए. तो आर यू रेडी? बुक अने पेन्सिल लई लीधी? तो चलिए आपणे शुरुआत करिए. हेडिंग दईए नंबर फॉर्मिंग, NUMBER, नंबर FORMING, forming. I'll repeat, NUMBER, number FORMING. Done? Number forming 171, 171, 2, TO2 180. I'll repeat, NUMBER, number FORMING, forming. Done? Number forming 171, 2, TO2 180. લખ્યું 171, TO2 180, 180. ડન. ચલીએ હવે આપણે સૌથી પહેલા માર્જિંગમાં લખીએ 171. માર્જિંગમાં લખીએ 171 એટલે કે ઇન ફિગર લખીએ 171, 171 લખીએ 171. આને કહેવાય ઇન ફિગર. શું કહેવાય? ઇન ફિગર. અને આ આપણે લખ્યું માર્જિંગમાં. ક્યાં લખ્યું? માર્જિનમાં. તો ચલીએ હવે આપણે આઉટ ઓફ ધ માર્જિંગ ઇન વર્ડ્સમાં લખીએ. આઉટ ઓફ ધ માર્જિંગ ઇન વર્ડ્સ લખીએ ONE 1, HUNDRED 100, SEVENTY 70, ONE 1. Done? I'll repeat, ONE 1, HUNDRED 100, SEVENTY 70, ONE 1. Done? I'll repeat, ONE 1, HUNDRED 100, SEVENTY 70, ONE 1, 71. લખ્યું બચ્ચા લોગ?
171. Done? 171 in figure. 171 આપણે in figure માં લખ્યું. હવે in words લખીએ. ONE 1 HUNDRED 100 SEVENTY 70 ONE1 71 લખ્યું. 171. Done? ચલિए now which number will come? 171 પછી શું આવશે? 172. તો લખીએ 172. 172. 172 લખ્યું. 172 આપણે માર્જિંગમાં લખવાનું છે એટલે કે હાસ્યામાં. ક્યાં લખવાનું છે? માર્જિંગમાં. લખીએ 172 માર્જિંગમાં એટલે કે હાસ્યામાં. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ ઇનવર્ડ્સ. ONE 1 HUNDRED 100 SEVENTY 70 TWO 2 લખ્યું. 172 આપણે લખવાનું છે માર્જિનમાં એટલે કે હાસ્યામાં. 172 ઇન figure. In words લખીએ ONE 1 HUNDRED 100 SEVENTY 70 TWO 2 લખ્યું. ONE 1 HUNDRED 100 SEVENTY 70. Done? TWO 2 લખ્યું બચ્ચા લોગ? ONE 1 HUNDRED 100 SEVENTY 70 TWO 2 172. Done? ચલિए અત્યાર સુધી આપણે કેટલા લખ્યા? 2 lines. 171 172 કેટલું લખ્યું અત્યાર સુધી? 2 lines. ચલિए તો now repeat after me. 171 172 173 તો લખીએ 173 173 લખ્યું. 173 આપણે માર્જિંગમાં લખવાનું છે. ક્યાં લખવાનું છે? માર્જિંગમાં એટલે કે હાસ્યામાં. 173 in margin and out of the margin આપણે લખશું inwards. આને શું કહેવાય? આજે લખ્યું એને in figure. શું કહેશું? in figure.
આજે આપણે લખ્યું છે એને કહેશું ઇન ફિગર. હવે આપણે લખીએ ઇનવર્ડ્સ. તો લખીએ ઇનવર્ડ્સ. ઇનવર્ડ્સ લખીએ ONE1 HUNDRED 100 લખ્યું. SEVENTY 70 done. ONE1 HUNDRED 100 SEVENTY 70 done. THREE 3 done. 173 લખીએ ONE1 HUNDRED 100 SEVENTY 70 THREE 3 લખ્યું. डन बच्चा लोग. 173 डन. લખાઈ ગયું. डन. चलिए नाउ रिपीट आफ्टर मी. ONE1 HUNDRED 100 SEVENTY 70 લખ્યું. SEVENTY 70 THREE 3 done. लख्यू बच्चा लोग. चलिए नाउ स्टार्ट विथ मी. 171 172 173 174 तो लखिए 174 लख्यू 174 डन. लखाई गयु. 174 आपणे लख्यू इन फिगर. सामा लख्यू इन फिगर. लख्यू इन फिगर. हवे आपणे लखीए इन वर्ड्स. सामा लखशू इन वर्ड्स. लख्यू. हवे आपणे लखीए इन वर्ड्स. ONE1 HUNDRED लखिए.
ONE1 HUNDRED 100 SEVENTY 70 લખ્યું ડન લખ્યું बच्चा लोग SEVENTY 70 FOUR લખ્યું FOUR લખ્યું લખાઈ ગયું बच्चा लोग I'll repeat ONE1 HUNDRED 100 SEVENTY 70 FOUR done લખ્યું ચલિए હવે કયો શું આવશે નેક્સ્ટ શું આવશે 171 172 173 174 175 175 175 લખીએ 175 આપણે માર્જિંગમાં લખવાનું છે 175 આપણે માર્જિંગમાં લખીએ આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ आउट ऑफ द मार्जिन लखिए इनवर्ड्स लखिए ONE1 HUNDRED 100 SEVENTY 70 FIVE લખ્યું FIVE डन चलिए I'll repeat ONE1 HUNDRED 100 SEVENTY 70 FIVE લખ્યું चलिए नाउ विच नंबर विल कम हवे शू आवशे तो स्टार्ट काउंटिंग चलिए 171 172 173 174 175 176 લખીએ 176 176 આપણે ક્યાં લખવાનું છે માર્જિંગમાં એટલે કે હાંસિયામાં લખીએ 176 176 હવે આપણે લખીએ ઇનવર્ડ્સ આપણે લખ્યું ઇન ફિગર હવે આપણે લખશું ઇનવર્ડ્સ
तो लखिए ONE 1 HUNDRED 100 SEVENTY 70 SIX 6 done. ONE 1 HUNDRED 100 SEVENTY 70 SIX 6 લખ્યું. Done. ડન બચ્ચા લોગ. ઇન ફિગર લખાઈ ગયું. આપણે 176 આપણે ઇન ફિગર લખ્યું. ઇન વર્ડ્સ ONE 1 HUNDRED 100 SEVENTY 70 SIX 6 डन. चलिए फिनिश्ड. 176 લખાઈ ગયું બચ્ચા લોગ. નાઉ વિચ નંબર વિલ કમ? હવે શું આવશે? તો લખીએ 177. તો લખીએ 177 177 લખ્યું. वन सेवन આપણે લખ્યું ઇન ફિગર. શામાં લખ્યું? ઇન ફિગર. હવે આપણે શામાં લખશું? ઇન વર્ડ્સ. શામાં લખશું? ઇન વર્ડ્સ. તો લખીએ ONE 1 HUNDRED 100 SEVENTY 70 લખ્યું. SEVENTY 70 SEVEN 7 લખ્યું. SEVEN 7 डन. लख्यू बच्चा लोग. चलिए रिपीट आफ्टर मी. ONE 1 HUNDRED 100 SEVENTY 70 SEVEN 7 लख्यू. डन बच्चा लोग. चलिए नाउ स्पेल आउट. ONE 1 HUNDRED 100 SEVENTY 70 SEVEN 7. नाउ હવે શું આવશે? તો ચલિए नाउ रिपीट आफ्टर मी. 171 172 173 174 175 176 177 178 લખીએ 178 मार्जिंग में लखीए 178 मार्जिंग में लख्यू. आउट ऑफ द मार्जिंग लखीए इनवर्ड्स. ONE 1 HUNDRED 100 SEVENTY 70 EIGHT 8. I'll repeat.
ONE1, HUNDRED 100, SEVENTY 70, EIGHT 8. Done. લખાઈ ગયું? ONE1, HUNDRED 100, SEVENTY 70, EIGHT 8. 78. Now which number will come? Yes, 79. तो लखिए 179. 179. આપણે માર્જિંગમાં લખશું 179. માર્જિંગમાં લખીએ. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ ઇનવર્ડ્સ. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ ઇનવર્ડ્સ. ONE1, HUNDRED 100, SEVENTY 70, NINE 9. Done. चलिए 179 in figure. 179 in figure. હવે આપણે જોઈએ inwards. 179 inwards. લખીએ ONE1, HUNDRED 100, SEVENTY 70, NINE 9. Done. લખ્યું 179. Done. चलिए now start reciting. 171, 172, 173, 174, 175, 176, 177, 178, 179. Now which number will come? 180. तो लखिए 180. 180. આપણે ઇન ફિગર લખ્યું 180 ઇન માર્જિંગ ઇન ફિગર. હવે આપણે લખીએ ઇનવર્ડ્સ. તો લખીએ ONE1, HUNDRED 100. અહીંયા શું આવશે? 70 ને? SEVENTY, right? No. Here we will write 80. ONE1, HUNDRED 100, EIGHTY 80. I'll repeat. EIGHTY 80. લખ્યું 180. 180. 180. અહીંયા આપણા નંબર ફોર્મિંગ ફિનિશ થયા. આજે આપણે નંબર ફોર્મિંગ કર્યું છે એ છે રિવિઝન ઓફ 171 to 180. હવે આપણે વાત કરીએ હોમવર્કની. તો આજનું આપણું હોમવર્ક છે કે આજે આપણે નંબર ફોર્મિંગ લખ્યા એ વન ટાઈમ આપણે આપણી હોમવર્ક બુકમાં લખવાના છે. ઓકે બચ્ચા લોગ? તો ચલીએ હવે વાત કરીએ હોમવર્કની. તો આજનું આપણું હોમવર્ક છે વન ટાઈમ આપણી હોમવર્ક બુકમાં આ નંબર ફોર્મિંગ લખવાના છે. નાવ ઇઝ ટાઈમ ટુ સે
गुड बाय। तो चलिए बच्चा लोग, गुड बाय, टेक केयर, थैंक यू सो मच एंड कीप लर्निंग। આપણી એક્ઝામ નજદીક છે તો હવે આપણે લર્નિંગ શરૂ કરવાનું છે, રિવિઝન શરૂ કરવાનું છે। ઓકે બચ્ચા લોગ, તો ચલિए, ગુડ બાય, ટેક કેર ઓફ યોરસેલ્ફ, કીપ લર્નિંગ, બાય।